નમસ્કાર સ્ટુડન્ટ્સ, એક બાર ફરીથી સ્વાગત છે નયા અને ફેન્ટાસ્ટિક વિડીયોમાં અને વેલકમ બેક અવર યુટ્યુબ ચેનલ. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે વાત કરવાના છે કે ભાઈ 10મા ધોરણનો જે એક્ઝામનો જે રિઝલ્ટ જે પરિણામ આવવાનું હતું એ કેમ નહોતું આવ્યું. તો મિત્રો, આખું વિડીયો એના ઉપર છે. ગવર્મેન્ટ ઓફિશિયલ ન્યૂઝ આવી રહી છે, તમે જોઈ રહ્યા છો કે ભાઈ ઓફિશિયલ ન્યૂઝ આવી છે. જે આ બધું છે એ આપણે ન્યૂઝપેપરમાં પણ બધું આપેલું છે અને બધી ઇન્ફોર્મેશન તમને અમારી વેબસાઇટ ઉપર પણ મળી જશે, જીએસઈબીની ઓફિશિયલ વેબસાઇટ ઉપર. ઠીક છે મિત્રો, આજે આ વિડીયોમાં આપણે વાત કરીશું કે ભાઈ આપણે જે 24 અને 25 તારીખે જે 10મા ધોરણનું જે પરિણામ જાહેર થવાનું હતું એ રિઝલ્ટ કેમ નહોતું જાહેર થયું. ઓકે, તો ચલો સૌથી પહેલાં આજે પેપરમાં લખેલું છે એ વાંચી લઈએ. જે જીએસઈબીએ ઓફિશિયલ અનાઉન્સમેન્ટ આપી છે પહેલાં એ વાંચી લઈએ. ઓકે, ચલો શું લખેલું છે. હાલની સ્થિતિએ વિલંબની વકીલ વચ્ચે આગળના પ્રવેશ પણ મોડા થશે. ધોરણ 10મા અને 12ના બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં વિલંબની શક્યતા. મિત્રો, જો તમારે જે એટલે લખેલું છે કે ભાઈ તમારે જે રિઝલ્ટ 10મા અને 12મા ધોરણનો જે છે એમનું જે રિઝલ્ટ જાહેર કરવામાં વિલંબ શક્યતા એટલે થોડીક વાર લાગશે. ઓકે, શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ માસમાં લેવામાં આવેલી ધોરણ 10મા અને 12માની પરીક્ષાનું પરિણામ આ વર્ષે વહેલું જાહેર કરવાની સરકારની તૈયારી હતી. શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત પણ કરવામાં આવ્યું હતું. પરિણામ પહેલાં ગેરરીતિના કેસો મુદ્દે મળતી પરીક્ષા સમિતિને બેઠક બોલાવવા માટે બોર્ડ દ્વારા ચૂંટણી પંચની મંજૂરી માંગવામાં આવી છે, પણ હજુ સુધી પંચ તરફથી મુજરી મળી નથી કે જવાબ પણ મળ્યો નથી. ઓકે, બોર્ડની પરીક્ષા વખતે ગેરરીતિ કરતા પકડાયેલા વિદ્યાર્થીઓ તેમજ સીસીટીવી ફૂટેજ ચેકિંગ ગેરરીતિ કરતા પકડાયેલા વિદ્યાર્થીઓની બોર્ડ દ્વારા રૂબરૂ સુનાવણી કરવામાં આવે છે. બાદમાં બોર્ડમાં ગુણદોષના આધારે વિદ્યાર્થીને નિર્દોષ કે દોષી જાહેર કરવામાં આવે છે. આ હેતુ માટે પરીક્ષા સમિતિની બેઠક મળતી હોય છે, પરંતુ હાલમાં ચૂંટણીની આચારસંહિતા લાગુ પડે છે. ત્યારે શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા સમિતિ બેઠક બોલાવવા માટે ચૂંટણી પંચની મંજૂરી માંગી છે, જે કે હજુ સુધી ચૂંટણી પંચ તરફથી મંજૂરી કે જવાબ મળ્યો નથી. પરિણામ જાહેર કરવા માટે બોર્ડ ચૂંટણી પંચની મંજૂરી લેવાની નથી, પરંતુ ગેરરીતિના કેસની લઈને પરીક્ષા સમિતિ બેઠક સુનવાની અને નિર્દોષી કે સજાને પાત્ર જાહેર કરવાને લઈને ચૂંટણી હોવાથી મૂંઝવણ ઊભી થઈ છે. બોર્ડ વહેલા પરિણામ માટે તૈયારી અને આયોજન કાર્ય છે, પરંતુ પરિણામ જાહેર ક્યારે થશે તે નક્કી નથી. અત્યારની સ્થિતિ વિલંબ થાય છે કે શક્યતા છે. પરીક્ષા સમિતિ ગેરરીતિના કેસો માટેની બેઠકને ચૂંટણી પંચની હજુ મંજૂરી મળી નથી. તો મિત્રો, આ જે વિડીયોમાં આપણે આ વાત કરવાના હતા કે ભાઈ જે 12મા અને 10મા ધોરણનું જે પરિણામ જાહેર થવાનું હતું 24 અને 25 તારીખે એ જે રિઝલ્ટ છે એ જાહેર કેમ નહોતું થયું. મિત્રો, આમાં મારી કોઈ ભૂલ નથી, કેમ કે મને તો ઓફિશિયલ અનાઉન્સમેન્ટ મળી હતી જીએસઈબી તરફથી કે ભાઈ 25 અને 24 તારીખે જે 12મા અને 10માનું જે રિઝલ્ટ છે એ જાહેર થઈ જશે. બટ આ જે બધી પ્રોબ્લેમ થઈ છે એના કારણે જે રિઝલ્ટ છે એ ખરીદ થઈ ગયું, એટલે કે જે રિઝલ્ટ છે અનાઉન્સ નહોતું થયું. એમાં મારી કંઈ શું કહેવાય, મારો કંઈ વાંક નહોતો આમાં. મને તો જે ઓફિશિયલ અનાઉન્સમેન્ટ મળી હતી એના રિગાર્ડિંગ જ મેં વિડીયો બનાવ્યો હતો. ઓકે, તો મિત્રો, હવે આપણે અહીંયા લખીને આવી રહ્યું છે કે ક્યારે અત્યાર સુધી મતલબ જે મંજૂરી મળવાની હતી, લાઈક જે લોકોએ એક્ઝામમાં ચીટિંગ કરી હતી તો એમ લોકોને સજા આપવાની છે, એમને દોષી કે નિર્દોષી ઘોષિત કરવાનું હજુ બાકી છે. તે લોકોને ગાંધીનગર લઈ જવામાં આવશે અને પછી એમને સજા આપવાની છે, શું કરવાનું છે બધું ત્યાં નક્કી કરશે અને પછી સુનાવણી થશે. ઓકે, અને એના પછી ઓફિશિયલ અનાઉન્સમેન્ટ આવશે અને પછી તમારું જે રિઝલ્ટ ડેટ છે એ જાહેર થશે. ફરીથી મતલબ એકવાર તો થઈ ગઈ હતી પણ એ કેન્સલ થઈ ગઈ, હવે ફરીથી એકવાર અનાઉન્સમેન્ટ થશે. મિત્રો, તો આજના આ વિડીયોમાં આપણે આ જ જણાવવાનું હતું કે ભાઈ જે રિઝલ્ટ ડેટ છે
એ રિઝલ્ટ કેમ જાહેર નહોતું થયું, રિઝલ્ટનું જે પરિણામ છે ક્યારે આવશે એના માટે જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને કોઈ પણ દિવસે નક્કી નથી, કોઈ પણ દિવસે રિઝલ્ટ જાહેર થઈ શકે છે. અને સૌથી પહેલાં જે ન્યૂઝ છે જાણવા માટે જે ગુજરાત એક્ઝામ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો મિત્રો સાથે જરૂરથી શેર કરો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી મિત્રો ધન્યવાદ એન્ડ ઓલ ધ બેસ્ટ ફોર યોર રિઝલ્ટ્સ. નમસ્કાર વિદ્યાર્થીઓ, વેલકમ બેક અવર યુટ્યુબ ચેનલ. આઈ હોપ તમે બધા મજામાં હશો. મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે ભાઈ જે 24 અને 25 તારીખે જે આપણે 10મા ધોરણનું પરિણામ જાહેર થવાનું હતું એ રિઝલ્ટ કેમ જાહેર નહોતું થયું. ઓકે મિત્રો, તો રિઝલ્ટ મિત્રો મેં તમને કારણ બતાવી દઉં હું તમને અહીંયા કે ભાઈ રિઝલ્ટ કયા કારણે જાહેર નહોતું થયું. મિત્રો હું તમારા માટે એક વિડીયો અપલોડ કરીશ. આગળ મેં તમને બતાવ્યું હતું કે ભાઈ કેવી રીતના તમારે જે લોકોએ ચીટિંગ કરી છે એ લોકોને ગાંધીનગર લઈ જવામાં આવશે અને બધું અત્યાર સુધી એમને મંજૂરી નથી મળી કે ભાઈ જે પંચ છે એમને તરફથી મંજૂરી નથી મળી એમને સજા આપવાની કે શું કરવાનું છે. એટલે એના કારણે જે આપણે રિઝલ્ટ ડેટ છે એ અનાઉન્સ થવાનું હતું બટ એ કેન્સલ થઈ ગયું ડેટ. ઓકે, એ દિવસે જે આપણે રિઝલ્ટ જાહેર થવાનું હતું આ બધા કારણે રિઝલ્ટ જાહેર નહોતું થયું. એમાં મારો વાંક નથી કેમ કે મને તો ઓફિશિયલ અનાઉન્સમેન્ટ મળી હતી કે ભાઈ 25 અને 24 તારીખે જે 10મા ધોરણનું અને 12મા ધોરણનું જે રિઝલ્ટ છે અનાઉન્સ થઈ જશે બટ નહોતું થયું તો એમાં મારો કોઈ વાંક નથી. હા ને મિત્રો, મને જે અપડેટ મળી હતી જીએસસીબીની તરફથી એ અપડેટ મેં તમને આપી હતી બટ પછી એવી બધી પ્રોબ્લેમ થઈ એના કારણે રિઝલ્ટ નહોતું જાહેર થયું. એના માટે હું આજે આ વિડીયો અપલોડ કરી રહી છું તમારી માટે. તો સૌથી પહેલાં રિઝલ્ટ ડેટ ફરીથી હવે અનાઉન્સ થશે અને રિઝલ્ટ ડેટ જોવા માટે તમારે શું કરવું પડશે, વિડીયોના એન્ડ સુધી પહેલાં તો વોચ કરો. રિઝલ્ટની ડેટ જોવા માટે તમારે શું કરવાનું છે, નોર્મલી તમારે ગૂગલ ઉપર જવાનું છે. આવી રીતના ગૂગલ ઓપન કરીને તમારે ગૂગલ ઉપર સર્ચ કરવાનું છે સ્ટડી વિલેજ, STUDYVILLAGE. મિત્રો સ્ટડી વિલેજ ઉપર તમને બધી અપડેટ મળી જશે. સ્ટડી વિલેજની વેબસાઇટ ઉપર તમને મિત્રો બધી જે અપડેટ છે મળી જશે. અને સ્ટડી વિલેજની વેબસાઇટ ઉપર આવી રીતના ક્લિક કરવાનું છે મિત્રો. ક્લિક કરીને એક બીજી પેજ ઓપન થશે તમારી સ્ક્રીન સામે. આવી રીતના નીચેની ઓર જતા રહેજો મિત્રો. નીચેની ઓર સ્કોર કરવાનું છે. ગુજરાત 10th રિઝલ્ટ જે ઇંગ્લિશમાં લખેલું છે, આ જે ગુજરાતીમાં લખેલું એને ક્લિક નથી કરવાનું, ઇંગ્લિશમાં જે લખેલું છે એને ક્લિક કરવાનું છે. ગુજરાત 10th રિઝલ્ટ 2024 ક્લિક કરીને એક બીજો પેજ તમારી સ્ક્રીન સામે આવી રીતના ઓપન થઈ જશે મિત્રો. ઓપન થયા પછી નીચેની ઓર મિત્રો આવી રીતના તમે સ્કોર કરતા રહેજો. બધી આ જે વસ્તુઓ લખેલી છે ઇમ્પોર્ટન્ટ છે, કેમ રિઝલ્ટ જાહેર નહોતું થયું બધું લખેલું છે અહીંયા, તો વાંચી લેજો. આ જે મિત્રો હું તમને કહેતી હતી આ બધું આ લખેલું છે અહીંયા, આ તમે મોસ્ટ ઓફ વાંચી લેજો સૌથી પહેલાં તો. અને આ બીજું આ પણ છે, આ પણ તમે વાંચી લેજો. ઓકે ચલો મિત્રો, અહીંયા હવે આપણે રિઝલ્ટ ડેટ ફાઇનલી અનાઉન્સ થઈ ગઈ છે. આજે જે આપણે 26 તારીખ અને 26 એપ્રિલે 10મા ધોરણનું પરિણામ છે એ જાહેર થવાનું છે. પરિણામ ટૂંક જ સમયમાં આવશે એટલે કે થોડીક જ વાર પછી આપણે જે રિઝલ્ટ છે આવશે. મિત્રો રિઝલ્ટ ડેટ જાહેર થઈ ગઈ છે આજે, આજના દિવસે રિઝલ્ટ જાહેર થઈ જશે બટ જે ટાઈમિંગ છે કન્ફર્મ નથી બટ આમાં થોડીક વાર પછી રિઝલ્ટ અનાઉન્સ થઈ જશે. તો મિત્રો દર 5-10 મિનિટમાં તમે ગૂગલ ઉપર સ્ટડી વિલેજ સર્ચ કરજો અને સ્ટડી વિલેજ સર્ચ કરીને રિઝલ્ટને ચેક કરતા રહેજો. અહીંયા પણ તમારે ચેક નાવ લખીને આવશે ને ત્યારે તમારું જે રિઝલ્ટ છે એ અનાઉન્સ થઈ જશે મિત્રો. અને જે ચેક નાવ લખીને આવશે અહીંયા, આ તો લખેલું છે ઓલરેડી કાંઈ વાંધો નહીં બટ આ જે લખેલું છે અહીંયા તમારે ક્લિક કરીને તમારું રિઝલ્ટ તમે ચેક કરશો. આ જે અહીંયા ચેક નાવ લખીને આવશે ને તો ત્યારે તમે હોલ ટિકિટ નંબર એડ કરવાનો છે અને અહીંયા જે આલ્ફાબેટ તમારે A, B જે પણ આલ્ફાબેટ હોય એ તમને અપલોડ કરવાનું છે. ઓકે મિત્રો, તો આખી પ્રોસેસ મેં તમારી રિઝલ્ટ ડેટ અને રિઝલ્ટ જોવાની બધી પ્રોસેસ જણાવી દીધી છું વિડીયોમાં. વિડીયો મિત્રો સાથે શેર કરજો. વિડીયો ગમ્યો હોય તો, ના ગમ્યો હોય તો પણ શેર કરી દેજો કેમ કે આ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે અને એમને જરૂરથી ખબર હોવી જોઈએ. ચેનલને સબસ્ક્રાઈબ કરતા ના ભૂલતા અને વિડીયો મિત્રો સાથે શેર કરતા ના ભૂલતા. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી મિત્રો ધન્યવાદ અને ઓલ ધ બેસ્ટ ફોર યોર રિઝલ્ટ્સ.